પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે. હું ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા નાગરિક દેવો ભવના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. ભાજપમાં વિવાદો વચ્ચે પ્રદેશ પ્રમુખની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા છે. રાજકોટમાં જગદીશ વિશ્વકર્માની હાજરીની અંદર તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા. સર્વાંગી વિકાસ અને લોકોની સેવા માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટની અંદર આંતરિક વિવાદ ખુલીને સામે આવ્યો હતો કે જ્યારે મોડી રાત્રે ટિકિટો જાહેર થતાની સાથે જ રાજકોટ કાર્યાલય ખાતે એક મોટી બબાલ સર્જાઈ હતી. એ ભાજપમાં વિવાદો વચ્ચે પ્રદેશ પ્રમુખની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટના તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા. રાજકોટમાં જગદીશ વિશ્વકર્માની હાજરીની અંદર તમામ ઉમેદવારોને શપથ લેવડાવ્યા. ભાજપના કાર્યક્રમમાં નારાજગી વચ્ચે ભાજપના તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા. રાજકોટ ભાજપના નવા ઉમેદવારોને શપથ લેવડાવવાના કાર્યક્રમમાં સર્વાંગી વિકાસ અને લોકોની સેવા માટે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. જોકે બરોબર 48 કલાક પહેલા રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ અને વિવાદના સૂર જોવા મળ્યા હતા. કેટલાક નેતાઓની ટિકિટ કપાતાની સાથે જ કમલમ ખાતે હલ્લાબોલ થયો હતો. જોકે તેમની સમજાવટથી તેમને પરત મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાંય બીજા દિવસે અનેક ભાજપના નેતાઓના વિવાદ અને વિરોધ જોવા મળ્યો હતો. જોકે વિવાદ અને વિરોધની વચ્ચે ભાજપના અનેક નેતાઓએ વિપક્ષ એટલે કે અપક્ષની અંદર રહીને ફોર્મ ભર્યા છે. જોકે આ તમામની વચ્ચે વિવાદ અને વિવાદોની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખે નવા ઉમેદવારોને સર્વાંગી વિકાસ માટે અને લોકોની સેવા માટે શપથ લેવડાવ્યા. આ શપથ દરમિયાન શું એ ભારતીય જનતા પાર્ટીનું જન સંકલ્પ એ પત્ર છે કે જેના લઈ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે એક તરફ રાજકોટ ભાજપમાં મોટી બબાલ ચાલી રહી છે. ટિકિટ માટે કાર્યકર્તાઓએ આમને સામને આવ્યા હતા અને તમામની વચ્ચે જન સંકલ્પ શપથ લેવડાવતા જગદીશ વિશ્વકર્માને પણ જુઓ. જમણો હાથ આગળ રાખીને આપણે સૌ તૈયાર થઈએ. આપણો બુલંદ અવાજ રાજકોટની ગલી ગલી સુધી પહોંચે એટલા બુલંદ અવાજ સાથે આપણે સંકલ્પ લઈશું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો જનસેવા સંકલ્પ. હું ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ, નિયમોને અનુસરીશ અને હું પંડિત દીનદયાળજીના એકાત્મ માનવ દર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ છે અને તેમના વિકસિત ભારત સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચનથી તત્પર રહીશ. હું ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રામાણિક યોગદાન આપતો રહીશ. હું ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ
અને જનસેવા દ્વારા નાગરિક દેવો ભવના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. હું જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરીશ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.